નમસ્તે, મારું નામ રાઠવા કિરણ બનસિંહ થાય છે. હું શ્રી જામકંડોરણા તાલુકા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુજરાતી ભાષાના કમાલ વિશે થોડું કંઈ કહું તે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ગુજરાતી ભાષામાં એવા પણ વાક્યો હોય છે જેને ડાબે જમણેથી વાંચતા તેનો એક જ અર્થ થાય છે. જેમ કે લીમડી ગામે ગાડી મળી, અને આપણે પાછળથી વાંચું તો પણ ઈ જ આવશે, અને આગળથી વાંચશું તો પણ ઈ જ આવશે. આવા તો ઘણા બધા છે, જેવા કે ઈશાની સાડી, હિમો છે મોભી, વનમાં નવ, પવનમાં નવ, સુરત છે તરસું, લાકડાનો ટાકલો, જો કનાનું નાખજો, જવાબનો બાવાજી, આવા તો ઘણા બધા છે જેને આપણે ડાબે જમણેથી વાંચતા તો પણ એનો ઈ જ અર્થ થાય છે.